હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ સમય એક ચક્રની જેમ ફરે છે. સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ પછી અત્યારે ચોથો અને અંતિમ યુગ એટલે કે કળિયુગ ચાલી રહ્યો છે. શ્રી કૃષ્ણએ જ્યારે આ ધરતીનો ત્યાગ કર્યો ત્યારથી કળિયુગની શરૂઆત થઈ હતી. પરંતુ શું તમે જાણો છો કે કળિયુગનો અંત કેટલો ભયાનક હશે? ગરુડ પુરાણ અને ભાગવત પુરાણમાં વર્ણવેલા દ્રશ્યો સાંભળીને તમારી રૂહ કાંપી ઉઠશે. આ એ સમય હશે જ્યારે માણસ માણસનો દુશ્મન બનશે અને પ્રકૃતિ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે. જ્યારે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હતું કે કળિયુગ કેવો હશે, ત્યારે ભગવાને 5 પાંડવોને જંગલમાં મોકલ્યા હતા અને તેમણે જે દ્રશ્યો જોયા તેનો સાર કંઈક આવો હતો. કૃષ્ણે કહ્યું હતું કે કળિયુગમાં એવો સમય આવશે જ્યારે બોલનારા પૂજાશે અને સાચું કરનારા દુઃખી થશે. શાસકો પ્રજાનું રક્ષણ કરવાને બદલે તેમનું શોષણ કરશે. લોકો ધર્મના નામે અધર્મ ફેલાવશે. મંદિરો માત્ર દેખાડાના સાધનો બની જશે અને હૃદયમાં ભક્તિની જગ્યાએ લાલચ હશે. કળિયુગના અંતિમ ચરણમાં મનુષ્યની નૈતિકતા સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે. ગરુડ પુરાણ મુજબ લોકો માત્ર પૈસાને જ પોતાનો ભગવાન માનશે. જેની પાસે ધન હશે તે જ જ્ઞાની ગણાશે. સ્ત્રી અને પુરુષના સંબંધો માત્ર શારીરિક આકર્ષણ સુધી મર્યાદિત રહેશે. વિવાહ જેવી પવિત્ર સંસ્થા તૂટી જશે. સૌથી ભયાનક વાત તો એ છે કે માણસની ઉંમર અને કદમાં ભારે ઘટાડો થશે. 5-6 વર્ષની ઉંમરે બાળકીઓ ગર્ભવતી થશે અને 16 વર્ષની ઉંમરે માણસ વૃદ્ધ થઈ જશે. સરેરાશ આયુષ્ય માત્ર 20 વર્ષની આસપાસ રહી જશે. શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે જ્યારે કલયુગ પોતાના અંતિમ ચરણમાં પ્રવેશ કરશે ત્યારે પૃથ્વી પર એવી ભયાનક પરિસ્થિતિ સર્જાશે જે માનવ કલ્પનાથી પણ પર છે. એ સમય એવો હશે જ્યારે ધરતી પોતાની ફળદ્રુપતા ધીમે ધીમે ગુમાવી દેશે. જે ધરતી ક્યારેય અન્નના ભંડારથી ભરપૂર હતી તે ધરતી બંજર બનતી જશે. ખેતરોમાં પાક ઉગશે નહીં, વૃક્ષો ફળ આપશે નહીં અને ધરતી પર અન્નની અછત છવાઈ જશે. મનુષ્ય પોતાના અહંકાર, લોભ અને અધર્મના પરિણામે કુદરતનો સંતુલન બગાડી નાખશે. વાદળો આકાશમાં ગર્જના કરશે, વીજળી ચમકશે, પરંતુ ધરતી પર વરસાદનો એક બૂંદ પણ નહીં પડે. વર્ષો સુધી દુષ્કાળ ચાલશે. નદીઓ જે ક્યારેય જીવનની ધમની હતી તે ધીમે ધીમે સુકાઈ જશે. તળાવો, સરોવરો અને કૂવો ખાલી થઈ જશે. પાણીના અભાવે માનવજાત માત્ર શારીરિક રીતે નહીં પરંતુ માનસિક રીતે પણ તૂટી જશે. જ્યાં એક સમયે હરિયાળી હતી ત્યાં રેતી અને સુકાઈ ગયેલી ધરતી સિવાય કંઈ નહીં બચે. આ ભયાનક પરિસ્થિતિમાં લોકો અન્નના એક કણ માટે તરસશે. અન્ન ન મળતા મનુષ્ય કંદમૂળ, પાંદડા અને જંગલી છોડ ખાઈને જીવતા રહેવા મજબૂર બનશે. ધીમે ધીમે ભૂખ માનવના વિચાર શક્તિને નષ્ટ કરી દેશે. ભૂખથી વ્યાકુળ મનુષ્ય માનવતા ભૂલી જશે. શાસ્ત્રો કહે છે કે અંતે એવી સ્થિતિ આવશે કે જ્યારે માનવ માનવનો શત્રુ બની જશે અને ભૂખના કારણે એકબીજાનું માંસ ખાવા જેવી અમાનવીય સ્થિતિ સર્જાશે. એ સમયે માનવના અધાપતનની પરાકાષ્ઠા હશે. કલિયુગના અંતમાં ગાયો, જેને માતા સમાન માનવામાં આવે છે, તે પણ દૂધ આપવાનું બંધ કરી દેશે. પશુ પક્ષીઓનું અસ્તિત્વ સંકટમાં પડી જશે. જે થોડા પશુ પક્ષીઓ બચશે તે પણ કદમાં અત્યંત નાના અને નબળા થઈ જશે. પ્રકૃતિ પોતાની શક્તિ પાછી ખેંચી લેશે કારણ કે માનવે પ્રકૃતિ સાથેનો પવિત્ર સંબંધ તોડી નાખ્યો હશે. આ બધાની વચ્ચે ધરતી પર માત્ર હાહાકાર મચી જશે. ચારે બાજુ ભય, દુઃખ અને નિરાશાનો માહોલ હશે. પરિવાર તૂટશે, સંબંધો બિખરી જશે અને વિશ્વાસ નામની વસ્તુ અસ્તિત્વહીન બની જશે. પરંતુ શાસ્ત્રો આ પણ કહે છે કે આ વિનાશ અંત નથી પરંતુ નવી સૃષ્ટિની શરૂઆત છે. જ્યારે અધર્મ પોતાની સીમા પાર કરે છે ત્યારે ધર્મની પુનઃસ્થાપના માટે ભગવાન અવતાર લે છે. આ ભયાનક વર્ણન માનવજાત માટે ચેતવણી છે. આજના સમયમાં જો મનુષ્ય સત્ય, ધર્મ, કરુણા અને પ્રકૃતિ પ્રત્યેનો આદર ફરીથી અપનાવે તો આવનારા ભવિષ્યને બચાવી શકાય છે. કલયુગનો અંત ભયજનક છે પરંતુ એ આપણને આજથી જ જાગૃત થવાનો સંદેશ પણ આપે છે. શાસ્ત્રો અનુસાર જ્યારે કળયુગ તેની ચરમસીમાએ પહોંચશે ત્યારે ધરતી પરથી કાયદો અને વ્યવસ્થા નામની કોઈ સંકલ્પના લગભગ લુપ્ત થઈ જશે. રાજધર્મ નષ્ટ થઈ જશે અને ન્યાયની જગ્યાએ શક્તિનું શાસન ચાલશે. લોકો સત્ય અને અધર્મ વચ્ચેનો ભેદ ભૂલી જશે. જે બળવાન હશે તે જ સાચો ગણાશે. મનુષ્ય પોતાના સ્વાર્થ માટે કોઈ પણ હદ પાર કરવા તૈયાર રહેશે. મિલકત, સંપત્તિ અને સત્તા માટે ખુલ્લેઆમ હત્યાઓ થશે અને માનવ જીવનનું મૂલ્ય તુચ્છ બની જશે. ચોરી, લૂંટ અને ડાકુગીરી સમાજમાં સામાન્ય બાબત બની જશે. રસ્તાઓ અસુરક્ષિત બનશે. ઘરો પણ સલામત નહીં રહે.
લોકો રાતે શાંતિથી સૂઈ શકશે નહીં, કારણ કે ભય દરેક ક્ષણે સાથે રહેશે. એક સમય એવો આવશે કે માણસ પર વિશ્વાસ કરવાનો બંધ કરી દેશે. સંબંધો શંકા પર ટકી રહેશે અને મિત્રતા ફાયદા સુધી સીમિત થઈ જશે. કળિયુગના આ ભયાનક સમયમાં પરિવાર જેવી પવિત્ર સંસ્થાઓ પણ તૂટી પડશે. પુત્ર પિતા પર હાથ ઉપાડશે, માતા પિતાની સેવા નહીં કરે અને તેમને બોજ સમજીને ત્યજી દેશે. ગુરુ શિષ્ય પરંપરા, જે ભારતની આત્મા રહી છે, તે સંપૂર્ણ રીતે નષ્ટ થવાની કાગાર પર હશે. શિષ્ય પોતાના ગુરુનું અપમાન કરશે, જ્ઞાનની જગ્યાએ અહંકારને મહત્વ આપશે અને વિનય નામની ભાવના અસ્તિત્વહીન બની જશે. વેદો અને શાસ્ત્રો, જે માનવજાતને ધર્મ, સત્ય અને કરુણાનો માર્ગ બતાવતા આવ્યા છે, તેનો અભ્યાસ લગભગ કોઈ નહીં કરે. અને જો કોઈ કરશે પણ તો એ ભક્તિ અથવા જ્ઞાન માટે નહીં, પરંતુ માત્ર દુનિયાને છેતરવા માટે કરશે. શાસ્ત્રો સાધના નહીં, પરંતુ વ્યવસાય બની જશે. ધર્મ એક આવરણ બની જશે, જેના પાછળ અધર્મ ફેલાશે. આ સમય દરમિયાન પાખંડી સાધુઓનો રાફડો ફાટશે. બહારથી તેઓ ભગવો પહેરશે, મીઠા વચનો બોલશે, પરંતુ અંદરથી લોભ, અહંકાર અને કપટથી ભરેલા હશે. આવા ખોટા સાધુઓ ભોળી અને ડરી ગયેલી જનતાને ડરાવીને પાપ અને પુણ્યના નામે ધન ઉઘરાવશે. લોકો પોતાના દુઃખનો ઉપાય ભગવાનમાં શોધશે, પરંતુ એ વચ્ચે આવા પાખંડી લોકો તેમની શ્રદ્ધાનું શોષણ કરશે. કળિયુગની આ ચરમ અવસ્થામાં સત્ય બોલનારને મૂર્ખ માનવામાં આવશે અને અધર્મી વ્યક્તિને બુદ્ધિશાળી ગણવામાં આવશે. ધર્મ હાસ્યનો વિષય બનશે અને અધર્મ સામાન્ય જીવનશૈલી બની જશે. પરંતુ શાસ્ત્રો આ પણ કહે છે કે જ્યારે અંધકાર પોતાની સીમા પાર કરે છે, ત્યારે પ્રકાશનો અવતાર નિશ્ચિત હોય છે. આ વર્ણન ભય ફેલાવવા માટે નથી, પરંતુ માનવજાતને ચેતવવા માટે છે. આજથી જો માણસ સત્ય, ન્યાય, કરુણા અને ધર્મના માર્ગે પાછો ફરે તો આવનારા ભવિષ્યને બદલી શકાય છે. કળિયુગનો અંત આપણને આ જ સંદેશ આપે છે કે અધર્મ જેટલો વધે, ધર્મની જવાબદારી એટલી જ વધારે બની જાય છે. છલકાઈ જશે અને ધરતી માતા પાપના બોજ નીચે દબાઈ જશે, ત્યારે ભગવાન વિષ્ણુ પોતાનો 10મો અને અંતિમ અવતાર ધારણ કરશે, કલ્કી અવતાર. શાસ્ત્રો મુજબ શ્રાવણ માસની શુક્લ પક્ષની 5મે ભગવાન કલ્કીનો જન્મ ઉત્તર પ્રદેશના સંભલ નામના ગામમાં થશે. તેમના પિતાનું નામ વિષ્ણુયશ અને માતાનું નામ સુમતિ હશે. ભગવાન કલ્કી શિવજીના આશીર્વાદથી દિવ્ય શસ્ત્રો મેળવશે અને દેવદત્ત નામના સફેદ ઘોડા પર સવાર થઈને આખી પૃથ્વી પરથી અધર્મનો નાશ કરશે. ભગવાન કલ્કી જ્યારે પાપીઓનો સંહાર પૂર્ણ કરશે, ત્યારે પૃથ્વી પર ભયંકર પ્રલય આવશે. મુશળધાર વરસાદ અને સમુદ્રના ઉછાળા આખી ધરતીને જળમગ્ન કરી દેશે. આ પ્રલય પાછળનો હેતુ પૃથ્વીને પાપથી શુદ્ધ કરવાનો હશે. ત્યારબાદ ફરીથી સૂર્ય, ચંદ્ર અને ગુરુ એક જ રાશિમાં પ્રવેશ કરશે અને સતયુગની શરૂઆત થશે. ફરીથી ધરતી લીલીછમ બનશે, લોકોના મન શુદ્ધ થશે અને સત્યનો વિજય થશે. ભલે કળિયુગ ગમે તેટલો ભયાનક હોય, પરંતુ શ્રી કૃષ્ણએ એક આશાનું કિરણ પણ આપ્યું છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે કળિયુગમાં મોક્ષ મેળવવો સૌથી સરળ છે. સતયુગમાં જે પુણ્ય હજારો વર્ષોના તપથી મળતું હતું, તે કળિયુગમાં માત્ર ભગવાનના નામ સ્મરણ, કીર્તનથી પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ આ કપરા સમયમાં પણ ધર્મના માર્ગે ચાલે છે અને બીજાની મદદ કરે છે, તેના પર ભગવાન કલ્કીની કૃપા હંમેશા રહે છે. કળિયુગનો અંત ભલે ભયાનક હોય, પણ તે એક નવી અને સુંદર શરૂઆતની પૂર્વ તૈયારી છે. વિનાશ વિના સર્જન શક્ય નથી, માટે આ સમયમાં ડરવાને બદલે આપણે આપણા કર્મો સુધારવા જોઈએ. યાદ રાખજો, જે ભગવાનને શરણે છે તેને કળિયુગ ક્યારેય સ્પર્શી શકતો નથી.